ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા મરાઠી મીડિયમ છત્રપતિ શિવાજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા 1 મહિનાથી ભણતરથી વંચિત છે, જેની પાછળ કારણ છે કે શાળા 1 મહિનાથી બંધ છે। ઉધના ઝોન અધિકારીઓ તેને સીલ કર્યા છે। સુરત શહેરના તમામ શાળાઓમાં હાલ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, પરંતુ ઉધનાની ગ્રાન્ટેડ શાળા હજુ શરૂ થઈ નથી। ઉધના જલારામ ખાતે છત્રપતિ હાઈસ્કૂલ છેલ્લા 35 વર્ષથી ચાલી રહી છે, પરંતુ સોસાયટીના કોમન પ્લોટ પર બનાવવામાં આવેલી શાળાનો વિવાદ સર્જાતા છેલ્લા 1 મહિનાથી આ શાળા બંધ હાલતમાં છે। કોમન પ્લોટ પર શાળા બનાવવામાં આવતા કોમન પ્લોટ ખાલી કરાવવા માટે સોસાયટીના લોકો હાઈકોર્ટ સુધી ગયા હતા। સર, આપનું નામ અને આજે શાળાને લઈ વિવાદ છે, શું છે વિવાદ? જી, મારું નામ ઉલ્લાસભાઈ માળી છે। હું જલારામ નગર સોસાયટીનો રહેવાસી છું। આ જે સ્કૂલ છે એ સોસાયટીના COPમાં આવેલી છે। આ સ્કૂલની સ્થાપના ક્યારે થઈ એ તો બહુ અંદાજો નથી, પણ 83માં કંઈક સ્થાપના થતાં અમારી સોસાયટીમાં આ સ્કૂલ ચાલુ થવા 1990માં આ અમારી સોસાયટીમાં સ્કૂલની સ્થાપના થઈ ગયેલી હતી। ભણતર ચાલુ હતું, મને ખ્યાલ છે ત્યાં, પણ આ સોસાયટીના COPમાં સ્કૂલ છે ને સ્કૂલ હાઉસિંગ સોસાયટી તરીકે નોંધાયેલી છે, રેસિડેન્ટ સોસાયટી છે ને સ્કૂલની આ વ્યાવસાયિક પ્રવૃત્તિના કારણે સોસાયટીના જે શ્રમિક વર્ગના લોકો વધારે છે, એટલે એ લોકોને બપોરે કે ત્યારે કંઈક આરામ કરવા મળતો નથી। સવારે 7 વાગ્યાથી જ સ્કૂલમાં ઘોંઘાટ થઈ જાય છે ને મૂળ વસ્તુ છે હવે શહેરીકરણ ઘણું વધી ગયું છે। અમારી સોસાયટીના જે સભ્યો પાસે પહેલે સાયકલો હતી, હવે એની પાસે બાઇકો ને 4 વ્હીલર થઈ ગઈ છે, તો અમારે પોતાની સોસાયટીમાં જ અમને અમારા પોતાના વાહનો મૂકવાની કે અમારા કોઈ પણ સુખદ કે દુઃખદ પ્રસંગો करवानी कोई जगह रही नहीं। मेरा नाम रोहित रविंद्र पाटिल है। मैं रोज आता हूँ स्कूल में, कब चालूगी बोलते हैं 2-3 दिन बाद आओ, 2-3 दिन बाद आता हूँ तो बंद ही रहती है। और मेरा 10वीं का वर्ष है, मैं नापास भी हो सकता हूँ। कितनी टेंशन है? हाँ, कितनी टेंशन हो रही है पढ़ाई? बहुत टेंशन हो रही है। 10वीं का वर्ष है हमारा और घर वाले बोलते हैं नहीं तो दूसरी स्कूल में नाम डाल दो। और 9वीं में आया तो वो भी पास होगा, अभी 10वीं में आओ तो वो नापास हो जाऊंगा, ये टेंशन हो रही है। कितने दिनों से स्कूल बंद है? 1 महीना से। 2 વર્ષ પહેલાં કોર્ટે સોસાયટીની તરફેણમાં આદેશ કર્યા હતા અને ત્યારબાદ ઉધના ઝોન તરફથી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। હવે બાળકોનું ભવિષ્ય શું તે અંગેનો પ્રશ્ન ઊભો થયો છે। સોસાયટી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે। છેલ્લા 1 મહિનાથી 1000થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, જ્યારે ટ્રસ્ટીઓ કોઈ યોગ્ય સ્થળે બાળકોને ભણવા માટે સ્થળાંતર પણ કરતા નથી। હાલ વાલીઓ સહિત વિદ્યાર્થીઓ શાળા શરૂ થવાની રાહ જોઈ બેઠા છે, ત્યારે શાળાના સંચાલકો શાળા શરૂ થવાના માત્ર વાયદા પર જ વાયદા કરી રહ્યા છે। જોકે શાળાના સંચાલક વિકાસ સાહેબરાવ પાટીલ હાલ સુરતમાં નથી અને તેમને સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સતત ફોન ઉંચકી રહ્યા નહોતા। જો જ્યારની સ્કૂલ થયેલી છે ને, આ 35 વર્ષ થઈ ગયા સ્કૂલની, ત્યારની અમે કહે છે કે સ્કૂલ નહીં જોઈએ, તો બી અહીંયાના પ્રમુખ હતા જૂના, એ લોકોને સ્કૂલ બનાવી દીધી। ત્યારને અમને તો વધારે જ તકલીફ છે। ત્યાં સ્કૂલના છોકરાઓ વટલા પર બેસી જાય, ઘરમાં સુધી ગઈ, 26 જાન્યુઆરી એટલી ધમાલ થાય, ચાકુ। મારું નામ દીપકભાઈ આખાડે છે અને અમારા છોકરાઓ 12મા ધોરણમાં છે અને છેલ્લા 1 મહિનાથી સ્કૂલ બંધ છે અને 2 દિવસમાં એ જ કહેવામાં આવે છે કે આવતા 2 દિવસમાં ચાલુ થશે, આવતા 2 દિવસમાં ચાલુ થશે। અને અહીંયા બધા શ્રમિક છોકરાઓ છે ઘરોના અને 1000ની ઉપર સંખ્યા છે, જે આજે એ છોકરાઓ બધા 1 મહિનાથી વંચિત છે। જેથી અમારી સરકારને કે સ્કૂલવાળાને એવી વિનંતી છે કે જલ્દ સે જલ્દ સ્કૂલ ચાલુ થવું જોઈએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।